જો કેવું મસ્ત વાતાવરણ દેખાય છે ને મસ્ત. તો આપણે આવી ગયા અગાસીમાં. મને છે ને વરસાદનું પાણી બહુ ગમે, એટલે હું વરસાદનું પાણી છે ને ભરીને રાખી લઉં. જો અમારું ટેરેસ ગાર્ડન થોડુંક મસ્ત થઈ ગયું છે. આમાં આપણે વાવી દીધી છે કોથમરી. આમાંય કોથમરી છે, આમાંય કોથમરી છે, આમાં એલોવેરા. જો આ જે ઝાડવું છે ને, આ છોડ, એ આપણે ફણસ આવે ને એ ફણસનું છે. મારા ઘરે ફણસ લેવા હતા ને તો મેં ખાઈને આમાં ખાલી નાખ્યું, પણ તો એ ઉગી ગયું. અમને એમ હતું કે નહીં થાય, પણ મસ્ત થઈ ગયું. જોકે કુંડામાં તો ન જ રખાય, હવે કંઈક સારી જગ્યા હશે ને ત્યાં વાવી દઈશું. આ કંઈક ફૂલ છે, પણ આપણને જે નહીં ખબર કે કયું ફૂલ છે. અમારી નાની દીદીને છે ને બહુ જ ઝાડવા ગમે, આ બધા એને વાવી દીધા છે. જો આમાં કળી આવવાની શરૂ થઈ ગઈ છે. એને મને લાગે એને નહીં ખ્યાલ હોય, ખ્યાલ હશે ને તો બહુ રાજી થઈ જશે. ચાલો જો નીચેમાં ઢીંગું છે ને, ઢીંગુને જો કે વરસાદમાં હોસ્પિટલ લઈ જતા લાગે, શરદી ને એવું કંઈ થઈ ગયું હશે. વરસાદ આવે એટલે કાંઈક ને કંઈક શરૂ. વાતાવરણ જુઓ કેટલું મસ્ત લાગે. વરસાદ આવે એટલે બસ મજા જ મજા. વરસાદ આવે એટલે બસ કપડાં તો આમથી નામ તોરણિયા ટીંગડવાનું ચાલુ. અચ્છા, વાતાવરણ એટલું મસ્ત છે ને, મને એમ જ થાય કે અગાસીમાં જ બેઠા રહીએ. પણ અગાસીમાં બેઠું કંઈ પહોંચ ન થાય, કામ તો આપણે કરવું પડે. મસ્ત વાતાવરણ. એટલે એક ગુલાબ ઉગ્યું, તો હું તમને બતાવતા ભૂલી ગઈ, તો મારું ધ્યાનમાં નથી. છે ને મસ્ત ગુલાબ, મારા ખ્યાલમાં નહોતું. જો હજી 2 કળી છે આમાં. ગુલાબડી નાની છે પણ ગુલાબ મસ્ત આવે છે. આજે મને લાગે સાહેબના ધ્યાનમાં નહીં એવું હોય, નહીંતર તો એ તોડી લે. વરસાદ આવે એટલે કેવું મસ્ત બધું મકાન બધાને ચોખ્ખા થઈ જાય, એકદમ સરસ. ના, વરસાદ બહુ ગમે, પણ વરસાદમાં બહાર જવું ન ગમે. કાદો કિચન ના કંઈક લઈને પછી તો માંડ જેવું હાજી થઈ ગયું, એટલે આપણને થોડુંક વરસાદમાં ઓછું ગમે. ઘરે ને ઘરે રહીએ આપણે, ઘરે ને ઘરે બ્લોગ બનાવવાનો, તો વરસાદમાં બહાર જવાનું નહીં. વરસાદમાં ન ગમે. આજે સારો આટલા ટાઈમે આજે આટલો સારો વરસાદ આવ્યો. બીજે બધે તો જો વરસાદ બહુ જ છે, આપણે તો નથી અહીંયા ઓછો વરસાદ. જો કે દર વખત આવીને કરતાં સારો આવ્યો. પીને આવી ગયા, કપડાં ધોઈને, વધારાના કપડાં હતા ધોઈ નાખ્યા. ત્યાં ચેમ્પાઈ તો જો સૂઈ ગયા. કેમ દીકો સૂઈ ગયો? જો ચેમભાઈ તો કેવા ઘસઘસાટ ઊંઘે. જો આવજ ચોકી કોને ખાવી હોય? જો એને બહુ ચોકલેટ ભાવ મારા દીકાને. ચોકી ખાવી છે દીકા? હે ચોકી ખાવી છે? હાલો મારું દીકો. જો ચોકી ન આપે ને એટલે તરત રીસાઈ જાય. જો આપણે ઉપરથી ને આવે ને તો નાની દીદી અહીંયા કંઈક બનાવતી રસોડામાં, જોઈએ હું બનાવીશ. અરે વાહ, નાની દીદીએ જો મસ્ત મજાની મકાઈની ભેળ બનાવી દીધી છે ને મસ્ત. જો વરસાદ આવે છે, પણ દીદીને કોલેજ જવાનું હોય એટલે વરસાદમાં પણ જવું તો પડશે જ તે.
એટલે દીદી ઉપડી ગયા કોલેજ. ગયા લ્યો વરસાદમાં. એમ ભાઈ છે ને આવા વરસાદમાં એ ગયા નીચે. કેવો આમું જોવે. હાલો પલળવું નથી આવતો રે ઉપર. તો ચાલો આવી જાવ બધા જમવા. કંટોલાનું શાક, ટીનોરા બટેટાનું શાક, મકાઈનો ચેવડો, રોટલો અને બાને તાવ આવ્યો છે ને એટલે બા માટે બનાવ્યા છે ચણાના લોટના પુડલા. આવી જાવ બધા. લોટના પુડલા કોને ભાવે? બા માટે બનાવ્યા દાદા, આપણે ખાવા મળી જાય. જો આપણે જમવા બેઠા હોય ને તેમ ભાઈ જો માવડિયાને મારી વગર ન ગમે. બોલ તરીકા કેવો મસ્ત હોઈ ગયો છો. ઘડીક માં તો નીચે આવી ગયો. ધીમે 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 બે જાય લે આપણું મમ્મા ઉપર લે ઉપર આઈ ગયો. જેમ પપ્પા આવ્યા ને એટલે છે ને એટલે જો 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 ધીમે 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 અને પપ્પા આવે એટલે એને નાસ્તો આપવો જ પડે ચેમ્પને. અહીંયા જોર્યો થેલેમાં દીવો જો એક છે બસ ફિનિશ. હવે નથી માં, હવે નથી દીકા. જો સાહેબ આવી ગયા છે ઓફિસેથી અને આપણે શેકી લીધી એમના માટે મકાઈ. ચોમાસામાં મકાઈ ખાવાની બહુ મજા આવે.